હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. જો આજનો બ્લોગ છે ઘરના કામ માટેનો. સવારે ઉઠીને નાહી ધોઈને દીવાબત્તી કર્યા, પહેલાં માતાજીના દર્શન કર્યા. માતાજીને નમવું પડે ને, માતાજીને મનાવી લીધા. ત્યાર પછી હવે સુરાપુરા દાદાનો દીવો કર્યો. સુરાપુરા દાદાનો દીવો અમારે લાશ કાઢીને દીવો કરવો પડે. સુરાપુરા દાદાને પગે લાગી લીધા. બંધ કર. સૌનું સારું કરે અમારા કુળદેવી ખોડિયારમાં સુરાપુરા દાદા. જો રીતિ સિદ્ધિ ગણપતિ બાપા, બાલગોપાલજી. ત્યાર પછી પતિદેવે માળા કરી, એ પણ ભગવાનને મનાવવા લાગી ગયા. ત્યાર પછી અમે નાસ્તો કર્યો, થેપલા, રાયતા, મરચાં, દહીં, ચા. બંને જણે નાસ્તો કર્યો. તેજસ્વી વિડીયો બનાવતી હતી. ત્યાર પછી સ્વસ્થ અભિયાન ચાલુ કર્યું, કસરુવાળું. આમાં સાથે સાથે તમે ક્યારના કહેતા હતા ને કે હોમ ટૂર બનાવો, તમારા ઘરનું હોમ ટૂર જેવો જ આ બ્લોગ બનશે. ઘર પણ આમાં બતાડીશું. ત્યાર પછી પોતા કરી અને સ્વસ્થ અભિયાન પૂરું કર્યું અને ઘર ચમકાવી દીધું. જવો, ચમકી ગયું ને આપણું ઘર. થઈ ગયો ને હોમ ટૂર જેવો બ્લોગ. ઘર આપણું પૂરું ચમકી ગયું. ત્યાર પછી વાસણ ઉટકા, કપડાં ધોયા અને બાથરૂમ સાફ કરીને હવે જઈ ધાબે કપડાં સૂકવવા. ચાલો, ધાબે જો કપડાં પણ સૂકવી દીધા. આ નજારો છે, ધાબા ઉપરનો નજારો છે ચારીકોરનો. જવો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. આવું બધું છે અમારે. પછી બપોરની રસોઈમાં છે રીંગણ બટેટાનું શાક, સેવ ટમેટાનું શાક, મૂળા, રાયતા, મરચાં, રોટલી, છાશ. આપણો બ્લોગ પૂરો થયો.